નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા મુડેઠા હાઈવે પર ભીલડી નજીક આવેલા રતનપુરા સીએનજી પેટ્રોલ પંપ પાસે ગણતંત્ર દિવસે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ટ્રેલર અને ક્રેટા કાર વચ્ચે થયેલી આ દુર્ઘટનામાં કારમાં સવાર હાજી મશરૂખાન જાતે મુસલા રહેઠાણ રેવદર શિહોરી રાજસ્થાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે 4 વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. પ્રાથમિક માહિતી મુજબ એક ટ્રેલર રોડની બાજુમાં બગડીને ઉભું હતું. પાછળથી આવી રહેલી ક્રેટા કારના ચાલકે સ્ટીયરિંગ ઉપરનો કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે કાર ટ્રેલરના પાછળના ભાગે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત સમયે ક્રેટા કારમાં કુલ 6 વ્યક્તિઓ સવાર હતા. ડ્રાઈવરની બાજુમાં બેઠેલા હાજી મશરૂખાનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. કારમાં સવાર અન્ય 4 વ્યક્તિઓને ઈજા પહોંચી હતી, જેમને તાત્કાલિક સારવાર માટે ડીસાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે 9 વર્ષના એક બાળકનો આબાદ બચાવ થયો હતો અને તેને સામાન્ય ઈજા પણ થઈ ન હતી. ઘટનાની જાણ થતાં જ ભીલડી પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. હાઈવે ઓથોરિટીની ટીમ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.